ગાંધી ચોક રાજપીપળા ખાતે લોકસભાના સાંસદોના નિલંબન પ્રશ્ને ગાંધી ચોક ખાતે ગાંધીજીને સૂત્રની આંટી પહેરાવી નર્મદા કોંગ્રેસના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। નર્મદા કોંગ્રેસે નિલંબન ઘટનાને વખોડી કાઢી હતી, જો કે ગાંધી ચોક ખાતે પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના આદેશ અનુસાર લોકસભા અને રાજ્યસભાના 141 જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે, જે લોકશાહીની હત્યા સમાન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રના મંદિરમાં ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સાંસદોને નિલંબિત કરાયા છે। લોકસભાની સુરક્ષા એક ગંભીર પ્રશ્ન હોય એ આ બાબતે ગૃહમંત્રીને સવાલ પૂછવાની માંગ કરી હતી અને એમાં થયેલ ચૂકનો સ્વીકાર કરવા બાબતે નિવેદનની માંગણી કરી હતી, પરંતુ તેના જવાબમાં લોકસભાના વિપક્ષોના 141 જેટલા સાંસદોને નિલંબિત કરી દીધા હતા। સત્તા પક્ષ બહુમતીની જોડે વિપક્ષને દબાવવાનું કામ કરે છે એવું અમે માનીએ છીએ। લોકસભામાં સત્તાધીશોએ વિરોધ પક્ષની ચર્ચા વિચારણા કર્યા વિના બિલ પાસ કરી દીધું એ યોગ્ય ન કહેવાય, જેનો અમે વિરોધ કરીએ છીએ। ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને પ્રાર્થના કરી કોંગ્રેસના આગેવાનોએ ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાનનું ભજન ગાઈને પ્રાર્થના કરી હતી। આજે દેશ સામે અનેક પ્રશ્નો છે, તે બાબતે ધ્યાન આપવાને બદલે સરકાર બહુમતીના જોડે સાંસદોને જે રીતના દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને એને નર્મદા કોંગ્રેસે વખોડી કાઢી નર્મદા કોંગ્રેસે વિરોધ કર્યો હતો। सांसद सभ्यों लोकसभा अंदर आदरणीय गृहमंत्री श्री ने पूछवामां आव्युं, कहेवामां आव्युं के लोकतंत्र जे छे ए लोकतंत्र अंदर सांसद अने लोकसभानी सुरक्षा ए खूब ज गंभीर प्रश्न कहेवाय अने एनी अंदर जे चूक थई छे ए चूक थई होय तेनो स्वीकार करो, आ बाबते निवेदन आपो। तो एना जवाबनी अंदर 146 जेटला सांसद सभ्योने निलंबित तमे करी रह्या छो, तो ए बहुमती जे छे ए बहुमतीनुं घमंड मानीए छे अमे। बहुमतीना जोरे विपक्षने दबाववानुं काम मानीए छे अमे। अने आ निलंबित कर्या पछी केटला बधा अगत्यना बिलो जे होय छे, संसदनी अंदर जेनी चर्चानी जरूर होय छे, विचार विनिमयनी जरूर होय छे, तो ए बहुमतीना जोरे चर्चा विचारणा कर्या वगर एने पास करी दिया, जेनो अमे विरोध करीए छे। एनो मतलब एवो थयो के तमे विपक्ष जे छे विपक्ष माटे एने स्वीकारता नथी। विपक्षनुं महत्व मीडिया अने विपक्ष बंनेनुं महत्व एटलुं बधुं छे आ लोकतंत्रनी अंदर, पण एने तमे स्वीकारता नहीं। विरोध तो होय ने, विरोध होय तो विरोध ने पण तमारे एने सहमत थवुं पड़े, एनो स्वीकार करवो पड़े, एनी चर्चा करवी पड़े, एवी अमारी सौ लोकोनी मागणी छे। बिलकुल व्याजबी मागणी छे अमारी, एवुं अमे मानीए छीए। इतिहासनी अंदर आटला बधा सांसद सभ्योने निलंबित करवानो आ भारतीय जनता पार्टीनी सरकारनो पहेलो इतिहास छे के जेनी अंदर तमे लोकतंत्रनुं गळुं दबावવાનો प्रयत्न कर्यो छे, लोकतंत्रनी हत्या करवानो प्रयत्न कर्यो छे, जे दुखद बाबत छे, जे गंभीर बाबत छे। एनो अमे सर्व विपक्ष जे छे, समूचो विपक्ष, मात्र कोंग्रेस नहीं पण समूचो विपक्ष आनो विरोध करी रह्यो छे, सविनय विरोध करी रह्या छे।